નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, માસ એન્ડિંગની રજા ખુલતા આજે બજાર કેવું, સાથે જ રૂ બજાર અને ખોળ બજારની સ્થિતિ, વાયદામાં શું હલચલ છે, તે ઉપરાંત કપાસના ભાવ આજે વિવિધ યાર્ડના કેવા હતા, તે બધી માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સ્વાભાવિક છે કે આજે યાર્ડ ખુલતાની સાથે ગુજરાતભરની આવકોમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો, કારણ કે પાછલા 10 દિવસથી કપાસની હરાજીના કામકાજો બંધ હતા, જેના કારણે આજે કપાસની આવકોમાં મોટો વધારો હતો। સાથે જ રૂ બજારમાં સામાન્ય સુધારા છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યા હતા, જેના કારણે કપાસના ભાવ ટકેલા જોવા મળતા હતા। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ આજે વિવિધ યાર્ડના જોઈએ તો વિવિધ યાર્ડમાં આજે તેની ક્વોલિટી મુજબ નીચામાં 1200થી લઈને ઊંચામાં 1550 અને 1-2 યાર્ડમાં 1600ના હતા, પરંતુ તે બજાર કહેવા પૂરતું જોવા મળ્યું હતું। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ દેશમાં આજ દિવસ સુધીમાં કુલ 247.94 લાખ ગાંસડીની આવક સંપૂર્ણ થઈ ચૂકી છે અને ગુજરાતમાં 67.12 લાખ ગાંસડીની આવક હતી, તો ઉત્તર ભારતમાં 41.17 લાખ ગાંસડીની આવક થઈ ચૂકી છે। જ્યારે કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા સીટ અને ખોળની બજારના ભાવ સ્ટેબલ રહ્યા હતા। હાલના તબક્કે કપાસિયાના બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નહોતી, પરંતુ આગામી દિવસોમાં ખોળમાં ડિમાન્ડ કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ને કપાસિયાની વાત કરીએ તો કડી બાજુ કપાસિયા ખોળના ભાવ 1360 રૂપિયા, તો પ્રીમિયમ ક્વોલિટીમાં 1430થી 1550, સૌરાષ્ટ્ર મોરબી બાજુ 1340થી 1380 અને પ્રીમિયમમાં 1420થી 1480ના જોવા મળતા હતા। જ્યારે આજે યાર્ડ ખુલતાની વાત કરીએ તો આજે યાર્ડ ખુલતાની સાથે બજારમાં જોરદાર આવકો જોવા મળી હતી ને 1.5 લાખ મણ કરતાં વધારે ગુજરાતભરની આવકો હતી, પરંતુ રૂ બજાર સારું હોવાના કારણે આજે ભાવ સ્થિર જોવા મળ્યા હતા। સાથે જ કપાસના બંને વાયદાની વાત કરીએ તો મિત્રો, સૌપ્રથમ ફોરન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક મે વાયદો આજે 92.33 સેન્ટ ચાલી રહ્યો હતો। સાથે જ MCXની વાત કરીએ તો MCX 28 માર્ચથી બંધ જોવા મળી રહ્યો હતો અને 28 માર્ચે જ્યારે બંધ થયો હતો ત્યારે 62,220 રૂપિયાએ બંધ હતો। તો આજે 10 વાગે ખુલતા કેવું વલણ રહેશે તે જોવાનું છે ને ખોળ વાયદો પણ 2551 રૂપિયાની સપાટીએ બંધ જોવા મળતો। તો મિત્રો, ભારતીય કોટન કોર્પોરેશન વર્તમાન 2023-24માં માર્કેટિંગ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુત્તમ સમર્થન કિંમત MSP પર કુદરતી ફાઇબર પાકની લઘુત્તમ 32.85 લાખ ગાંસડી પ્રતિ 170 કિલોની ખરીદી અત્યાર સુધી CCIએ કરી લીધી છે। CCI ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટરે લલિત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે ખરીદીના મોટા ભાગમાં લગભગ 24 લાખ ગાંસડી તેલંગાણામાંથી ખરીદી આવ્યા હતા, જ્યારે બાકીની અન્ય રાજ્યોમાંથી ખરીદી કરી આવી હતી। તો હવે આગામી સમયમાં કપાસના ભાવમાં શું થવા જઈ રહ્યું છે તે ઉપરાંત કપાસના ભાવ હવે વધશે કે નહીં, તો મિત્રો હજી આગામી દિવસોમાં કપાસના ભાવ અત્યારે 10 દિવસની રજા ખુલતા આવકો મોટી છે, જેના કારણે ભાવ વધવાની શક્યતાઓ હાલ પૂરતી ઓછી છે, પરંતુ હજી પણ એકવાર ફરી 1700 કે 1700 પ્લસનું ટોપ બનાવે તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચાર